Hello, my dear friends, dear students. Today I teach you the unit number 2, read 2. A Palanpur youth reinvents the humble watch. Dear students, આજે આપણે ધોરણ 11 ટેક્સ્ટબુક ઇંગ્લિશ ટેક્સ્ટબુકનો બીજો યુનિટ રીડ 2 એક પાલનપુરનો યુથ છે. યુથ એટલે યુવાન. રીઇન્વેન્ટ્સનો મતલબ થાય શોધ કરવી, ફરીથી શોધ કરવી. અને હમ્બલ વોચ એટલે એક ઘડિયાળ છે, અજાયબ ઘડિયાળ છે, અજાયબી છે. હમ્બલ એટલે આમ તો વિનમ્ર થાય, પણ અહીંયા અજાયબી કહી શકાય. તો એક અજાયબ ઘડિયાળની શોધ કરે છે, તેની વાત અહીંયા આપેલી છે. હમ્બલ વોચનો મતલબ આમ તો એમ થાય કે બધી જ યાંત્રિક ક્રિયાઓને નિયંત્રિત કરતી નાની ઘડિયાળની એ શોધ કરે છે. તો આજે આપણે મિત્રો પાલનપુરના આ યુવાનની ચર્ચા કરીશું. લેટ્સ બિગિન ધ યુનિટ શરૂ કરતાં પહેલાં થોડોક પાઠનો પરિચય મેળવી લઈએ. ઉત્તર ગુજરાતના પાલનપુરના રહેવાસી પ્રણવ મિસ્ત્રીએ ગિયર નામની ભવિષ્યમાં અતિ ઉપયોગી નીવડનાર ઘડિયાળ શોધી હતી અને સમગ્ર વિશ્વમાં એ ખૂબ જ ફેમસ બન્યો હતો. નાનપણથી જ કંઈક કરી બતાવવાની ખેવના ઈચ્છા ધરાવતા પ્રણવની અહીંયા શૈક્ષણિક કારકિર્દી પણ ખૂબ જ તેજસ્વી રહી હતી. અને પ્રણવ મિસ્ત્રી ક્યાં ભણ્યા હતા, કયા કોર્સમાં તેઓ આગળ વધ્યા હતા અને કઈ કઈ શોધો કરી હતી તે આ પાઠની અંદર સ્ટુડન્ટ્સ આપેલું છે. So let's begin the unit. Pranav Mistry, a Palanpur youth reinvents the humble watch. Let's begin. Pranav Mistry, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the world. શબ્દ છે showcased. શોકેસનો મતલબ થાય બતાવવું, રજૂ કરવું. ફ્યુચરિસ્ટિકનો મતલબ થાય ભવિષ્યને લગતું. તો પાલનપુરના મૂળ વતની એવા પ્રણવ મિસ્ત્રી એ અશક્ય એવી ભવિષ્યની ઘડિયાળ ગિયર સમગ્ર વિશ્વ સામે રજૂ કરી. એટલે પ્રણવ મિસ્ત્રી નોર્થ ગુજરાતના પાલનપુરના વતની છે. તેમણે વિશ્વમાં ભવિષ્યને લગતી ભવિષ્યની ઘડિયાળ ગિયર એનું નામ છે, એ ગિયર અશક્ય લાગતી હતી તે સમગ્ર વિશ્વ સામે રજૂ કરે છે. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા who has designed the digital watch that lets you check message with a glance or make conversation 007 style. અહીંયા શબ્દ છે કન્વર્સેશનનો મતલબ થાય વાતચીત કરવી. ગ્લાન્સ એટલે એક નજર. બે શબ્દો છે. તો મિસ્ત્રીએ સેમસંગ રિસર્ચ અમેરિકાના થિંક ટેન્ક ટીમ બૌદ્ધિક ટુકડીના વડા છે, હેડ પર્સન છે. તેમણે એક ડિજિટલ ઘડિયાળ બનાવી છે જેનાથી તમે મેસેજ એક જ નજરમાં સંદેશાઓ મેસેજ ચેક કરી શકો છો, તેમજ 007 સ્ટાઇલમાં વાતચીત કરી શકો છો. મિત્રો, જે સ્માર્ટ વોચ આપણે કહીએ છીએ એ સ્માર્ટ વોચના શોધક, સ્માર્ટ વોચને ફેમસ કરનારા આ પ્રણવ મિસ્ત્રી ગુજરાતના વતની છે અને અત્યારે તે સેમસંગ અમેરિકાની અંદર ખૂબ જ બહોળું પ્રતિભા નામ ધરાવે છે. તેની વાતચીત કરી છે.
એટલે એવું જરૂરી નથી કે ફોરેનના જ વ્યક્તિ ફોરેનમાં જ ભણીએ તો જ સફળ થવાય. અહીંયા ગુજરાતના પાલનપુરના વતની છે અને તેણે ડિજિટલ વોચની રચના કરી છે, ડિઝાઇન બનાવી છે. આજે આપણે આ ડિજિટલ વોચથી મેસેજ ચેક પણ કરી શકીએ છીએ અને વાતચીત પણ કરી શકીએ છીએ. પ્રણવ મિસ્ત્રી કહે છે with gear you are able to make calls and receive calls without even taking your phone out of your pocket, said પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રી જણાવે છે કે ગિયરની મદદથી તમે ખિસ્સામાંથી ફોન કાઢ્યા વગર કોલ પણ કરી શકો છો તેમજ કોલ રિસીવ પણ કરી શકો છો. એટલે કોલ રિસીવ પણ કરી શકાય છે અને કોલ કરી પણ શકાય છે. When he was, next paragraph, when he was about 11, he used to say, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. When I grow up, I will earn a lot of fame. એટલે જ્યારે એમની ઉંમર લગભગ 11 વર્ષની હતી ત્યારે પ્રણવ મિસ્ત્રી કહેતા કે હું મોટો થઈને બહુ જ પ્રતિષ્ઠા મેળવીશ, નામ કમાવીશ. અને એવું જ થાય છે. Said his father કીર્તિભાઈ, we never knew it will be so soon. એના પિતા કીર્તિભાઈ કહે છે કે અમને ખબર નથી કે આટલું જલ્દી થઈ જશે. Pranav was like any other child, but as his IQ powered him to the first rank in every academic year. He spent at વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. એના પિતા કહે છે કે પ્રણવ બીજા બધા જેવા બાળક જેવો જ હતો, પરંતુ જેનો IQ છે, ઇન્ટેલિજન્સ ક્યોરન્સી, બુદ્ધિઆંક, પરંતુ તેનો બુદ્ધિઆંક એ પાલનપુરની વિવિધલક્ષી વિદ્યા મંદિર ખાતેના દરેક અભ્યાસના વર્ષે તેને પ્રથમ ક્રમ અપાવ્યો. મીન્સ દરેક એકેડેમિક યરમાં, એકેડેમિક યર એટલે દરેક સ્ટાન્ડર્ડમાં તે પહેલો જ રેન્ક કમાય છે, ફર્સ્ટ રેન્ક મેળવે છે. મીન્સ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ સ્ટાન્ડર્ડ, થર્ડ સ્ટાન્ડર્ડ, એનો IQ એટલો પાવરફુલ હતો કે દરેક સ્ટાન્ડર્ડમાં તે પહેલો નંબર જ મેળવતો. He was good at every activity, be it studies, music or sports, said the proud father. પ્રાઉડ ફાધરે કહ્યું કે તે દરેક એક્ટિવિટીમાં નિપુણ હતો, દરેક પ્રવૃત્તિમાં નિપુણ હતો. મ્યુઝિકમાં એટલે ગાતો હતો, બેડમિન્ટન રમવામાં તેમજ અન્ય પ્રવૃત્તિમાં તે ખૂબ જ હોશિયાર હતો, નિપુણ હતો. તેના પિતાએ, ગૌરવવંતી પિતાએ કહ્યું. He studied in his mother tongue, Gujarati, and later joined Nirma University, Ahmedabad for his BE in computer engineering. તે માતૃભાષા ગુજરાતીમાં જ ભણ્યા હતા અને પછી તેમણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં BE કરવા માટે, બેચલર ઓફ એન્જિનિયરિંગ કરવા માટે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં જોડાયા. ટૂંકમાં એ BE છે, બેચલર ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાંથી એ BE કમ્પ્લીટ કરે છે. કયા સબ્જેક્ટમાં કરે છે સ્ટુડન્ટ્સ? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. He went on to complete his post graduation PG ME ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં તે પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે. ક્યાંથી કમ્પ્લીટ કરે છે? ફ્રોમ IIT મુંબઈ, which earned him a job with Microsoft in Hyderabad and President's Award from APJ અબ્દુલ કલામ. તે IIT મુંબઈમાંથી ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે, જેના કારણે તે હૈદરાબાદની માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી મળે છે અને આપણા અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મેળવે છે. આપણા રાષ્ટ્રપ્રમુખ ડૉક્ટર APJ અબ્દુલ કલામ દ્વારા તેને પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળે છે. હી સેડ, તેમણે કહ્યું, પ્રણવ મિસ્ત્રી કહે છે, ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર આઈ વર્કડ ઓન વેરીડ ફિલ્ડ્સ. એ એવું કહે છે કે કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગમાં દાખલ થયો ત્યારથી લઈને હું અનુસ્નાતક થયો ત્યાં સુધી તે વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. ટૂંકમાં ગ્રેજ્યુએટથી લઈ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી તે વેરીડ ફિલ્ડ એટલે વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. સ્ટુડન્ટ્સ કયા કયા ક્ષેત્રોમાં કામ કરે છે?
તો ઇન્ટરેક્શન ડિઝાઇનમાં કામ કર્યું, રોબોટિક્સમાં, કોમ્પ્યુટર ગ્રાફિક્સમાં, HCIમાં, AIમાં, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સમાં, એમ્બેડેડ સિસ્ટમ્સ, સોશિયલ કોમ્પ્યુટિંગ એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. અને હજી તો યાદી પૂરી થતી જ નથી. આ બધા કોર્સના નામ છે સ્ટુડન્ટ્સ, બરાબર. આ બધા કોર્સમાં તે એડમિશન લે છે, મીન્સ સ્ટડી કરે છે, જુદા જુદા ફિલ્ડમાં તે કામ કરે છે. આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ. એક્સપ્લોરનો મતલબ થશે કે પદ્ધતિસરની તપાસ કરી. તે જુદા જુદા પ્રોજેક્ટ ઉપર સંશોધન લેખો લખે છે, મીન્સ પદ્ધતિસરની તપાસ કરે છે. એન્ડ રિસર્ચ પેપર, તો તે જુદા જુદા પ્રોજેક્ટ્સ અને સંશોધન લેખોની ક્ષેત્રો છે તપાસે છે. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. એમણે જેટલા બી પ્રોજેક્ટ કર્યા છે એમાંના થોડાક પ્રોજેક્ટ્સ અહીંયા ટૂંકમાં સંક્ષિપ્તમાં રજૂ કરેલા છે. તો અહીંયા સંક્ષિપ્તની અંદર તેમના કેટલાક પ્રોજેક્ટ્સ છે એ રજૂ કરેલા છે. લેટ્સ સી ધ પ્રોજેક્ટ્સ ઓફ પ્રણવ મિસ્ત્રી. ચાલો સ્ટુડન્ટ્સ, આપણે એના થોડાક પ્રોજેક્ટ્સ જોઈએ. લેટ્સ સી ધ ફર્સ્ટ પ્રોજેક્ટ. ફર્સ્ટ પ્રોજેક્ટ ઇઝ ટેલી ટચ. ટેલી ટચનો મતલબ થાય દૂરથી સ્પર્શ કરવું. તો ટેલી ટચમાં શું છે? ટેલી ટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ એ ડિસ્ટન્સ. ટેલી ટચની મદદથી તમે દૂરથી વસ્તુઓને સ્પર્શી પણ શકો છો અને નિયંત્રિત પણ કરી શકો છો. એટલે દૂરથી તમે કોઈ પણ વસ્તુને ટચ કરી શકો. અહીંયા બેઠા છો અને સામે કોઈ વસ્તુ છે તો તમે એને ટચ પણ કરી શકો અને કંટ્રોલ પણ કરી શકો. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. હવે તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી જોવાનું અને સ્ક્રીન ઉપર દેખાતી દરેક વસ્તુને તમે નિયંત્રિત કરી શકો છો. સ્ક્રીન ઉપર જેટલી વસ્તુ દેખાતી હોય તેને ટચ કરી, સ્પર્શ કરી અને નિયંત્રિત કરી શકો. નાઉ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ એ ડિસ્ટન્સ. એપ્લાયન્સીસ એટલે ઉપકરણ. હવે તમે તમારા ઉપકરણો સામે દૂરથી રમતા રમતા ક્રિયા પ્રતિક્રિયા કરી શકો. ઇન અ ફન વે, ખૂબ જ આનંદથી દૂરથી રમતા રમતા ક્રિયા પ્રતિક્રિયા કરી શકો, ઇન્ટરેક્ટ કરી શકો. ટીવીને તમે ચાલુ કરી શકો. ટીવી પાસે ગયા વગર કોમ્પ્યુટર અથવા મોબાઈલની સ્ક્રીન ઉપર તમે ટચ કરી અને ટીવીને કંટ્રોલ કરી શકો. એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધ લાઇટ. લાઇટ ચાલુ બંધ કરી શકો, દરવાજાને ખુલ્લો બંધ કરી શકો, મ્યુઝિક પ્લેયર ઓન ઓફ કરી શકો, ટીવી અને એલાર્મ જેવી વસ્તુઓને કંટ્રોલ કરી શકો. જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન ધ સ્ક્રીન. તમે વગેરેને તમે સ્ક્રીન ઉપર ટચ કરી અને દૂરથી માત્ર સ્ક્રીન ઉપરના સ્પર્શથી જ તમે એને કંટ્રોલ કરી શકો. ટેલીટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ એ ડિસ્ટન્સ. ટેલીટચ તમને દૂરથી માત્ર સ્ક્રીન પરના સ્પર્શથી જ તમારે દુનિયા સાથે પ્રત્યાયન કરાવી શકો. એટલે તમે દુનિયા સાથે ઇન્ટરેક્ટ કરી શકો. તો મિત્રો, આટલો સરસ પ્રોજેક્ટ, આટલો ઇનોવેટિવ પ્રોજેક્ટ છે તે પ્રણવ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યો. લેટ્સ સી અનધર પ્રોજેક્ટ, સ્પર્શ ટેકનોલોજી. સ્પર્શ લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, સ્પર્શ એક એવી ટેકનોલોજી છે કે જે કોન્સેપ્ચ્યુઅલીનો મતલબ થશે કે વિભાવના કે ખ્યાલગત રીતે, એટલે કાલ્પનિક રીતે. સ્પર્શ ટેકનોલોજી સ્પર્શ પ્રત્યેની પ્રત્યક્ષીકરણથી મીડિયાને સ્પર્શ ચેષ્ટાઓ માત્રથી, એટલે તમારી પાસે જે કંઈ ડિજિટલ ડિવાઇસ છે, માનો કે તમારી પાસે મોબાઈલ છે, ડિજિટલ ડિવાઇસ કહેવાય. એ ડિજિટલ ડિવાઇસમાંથી
ચેષ્ટાઓ માત્રથી એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજી ડિજિટલ ડિવાઇસમાં તબદીલ કરી આપે, એટલે ટ્રાન્સફર કરી આપે. પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ ગેસ્ચર. ટચ ગેસ્ચરનો મતલબ થાય સ્પર્શ ચેષ્ટાઓ, બરાબર. એટલે માનો કે તમે એક ડિજિટલ ડિવાઇસમાંથી તમારી બોડીમાં કન્વર્ટ થશે, તમારી બોડીમાંથી તમે બીજી ડિજિટલ ડિવાઇસમાં પેસ્ટ કરીશો, એટલે એક મીડિયાને બીજા મીડિયામાં ટ્રાન્સફર કરીશું. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ, જ્યાંથી તમારે કોપી કરવું હોય ત્યાં ટચ કરવાનું, સ્પર્શવાનું. લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર એટસેટ્રા. માનો કે ટીવીમાંથી કોપી કરવું છે તો ટીવીને ટચ કરવા તો તમારી બોડીમાં આવી જશે. ટીવીમાંથી બીજા લેપટોપમાં કન્વર્ટ કરવું હોય તો બીજા લેપટોપમાં એ જ વસ્તુને પેસ્ટ કરી શકે. તો ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર વગેરેમાંથી તમે કોપીમાં કરી અને પેસ્ટ કરી શકો. નાઉ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. કાલ્પનિક રીતે તમારામાં એ સેવ થઈ જશે. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. હવે તમારે જેમાં પેસ્ટ કરવા માગતા હોય તેને સ્પર્શ કરવાનું, જેમાં તમે ચોંટાડવા માગતા હોય તેને સ્પર્શ કરવાનું. તો સ્પર્શ યુઝિસ ટુ અ ટચ બેઝડ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન. તો સ્પર્શ પદ્ધતિ જે કંઈ નકલ કરવું હોય કે જ્યાંથી કરવાના હોય, જ્યાંથી કોપી કરવા માગતા હોય અને જ્યાં કંઈ તમે પેસ્ટ કરવા માગતા હોય તે બાબતને સ્પર્શ આધારિત ચિહ્નો તરીકે વાપરે છે. ટચ બેઝડ ઇન્ટરેક્શન દ્વારા તમે એને પેસ્ટ કરી શકો. જ્યાંથી કોપી પેસ્ટ કરી અને તમારે જ્યાં કંઈ કોપી કરી અને પેસ્ટ કરવું હોય તો તમે એને કરી શકો છો. તો મિત્રો, આવા પ્રોજેક્ટ છે એ પ્રણવ મિસ્ત્રીએ તૈયાર કર્યા છે. લેટ્સ સી અનધર પ્રોજેક્ટ, સનફ્લાવર. સનફ્લાવર ટેકનોલોજી. અત્યારે જે આપણે સોલર પેનલનો યુઝ કરીએ છીએ તે સનફ્લાવર ટેકનોલોજીને આધારિત છે. સનફ્લાવર લેટ્સ યુ ટ્રેક ધ સન. સનફ્લાવર આપણે સૂર્ય ક્યાં છે તે દર્શાવે છે. સનફ્લાવર ટેકનોલોજીથી સૂર્ય ક્યાં છે તે દર્શાવશે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. તે એક કૃત્રિમ સૂર્યમુખી છે. વિથ સિમ્પલ OPAMP 741 circuitry and photo sensors, he has created a sunflower which would move with the sun. હવે તેણે સાદા એક OPAMP 741ની સર્કિટ, આ સર્કિટનું નામ છે, અને ફોટો સેન્સરથી સૂર્યમુખી બનાવ્યું છે. એક એણે સનફ્લાવર બનાવ્યું છે જે સૂર્યનો માર્ગ દર્શાવે છે, સૂર્ય સાથે મૂવ કરે છે. Though the concept was very efficiently used in solar panel at his institute, as the panels could get the most efficient angle each time. હવે છતાંય પાછળથી આ વિભાવના ખૂબ જ અસરકારક રીતે તેની સંસ્થાની સૌર્ય પેનલમાં વપરાય. આ જે કન્સેપ્ટ છે ખૂબ જ એફિશિયન્ટલી એટલે અસરકારક રીતે સોલર પેનલમાં આ કોન્સેપ્ટ એટલે અભિગમનો ઉપયોગ સોલર પેનલમાં કરવામાં આવ્યો હતો. તેમ છતાં તે દરેક એંગલમાં દરેક સમયે આ પેનલ ખૂબ જ અસરકારક પરિણામ આપે છે અને તે સૂર્ય સામે રહી શકે છે અને ખૂબ જ અસરકારક પરિણામ તે આપે છે. તો મિત્રો, આ એક સનફ્લાવર ટેકનોલોજી જે સોલર પેનલમાં યુઝ કરે છે અને સૂર્યની સાથે આ આર્ટિફિશિયલ સનફ્લાવર મૂવ થાય છે. ઓકે, નાઉ લેટ્સ સી ધ અનધર પ્રોજેક્ટ. હિયર ઇટ ઇઝ ધ સિક્સ્થ સેન્સ. સ્ટુડન્ટ્સ, આપણી 5 ઇન્દ્રિયો હોય છે, આમણે છઠ્ઠી ઇન્દ્રિયની શોધ કરી જેને સિક્સ્થ સેન્સ કહેવાય. જોઈએ આપણે, આપણા આંખ છે, કાન છે, નાક છે, જીભ છે, સ્વાદ છે, આ બધી ઇન્દ્રિયો છે. તેવી રીતે આ છઠ્ઠી ઇન્દ્રિયની શોધ કરે છે.
Sixth sense is a wearable gestural interface that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આમાં સૌથી પહેલાં વર્ડ્સ જોઈ લઈએ. વિયરેબલનો મતલબ થાય પહેરી શકાય તેવું. ગેસ્ચ્યોરલનો મતલબ થાય હાવભાવયુક્ત. ઇન્ટરફેસનો મતલબ થાય પદ્ધતિ કે પ્રયુક્તિ. તો સિક્સ્થ સેન્સ છે એ હાવભાવથી સંચાલિત પહેરી શકાય તેવું સાધન છે. પહેરી શકાય તેવું ઓગમેન્ટનો મતલબ થાય ઉમેરવું, વધારવું. તો સિક્સ્થ સેન્સ એ હાવભાવથી સંચાલિત પહેરી શકાય એવું સાધન છે, ઘરેણું છે. આપણે જેમ ઘરેણું પહેરીએ છીએ તેમ સિક્સ્થ સેન્સ એ તમે હાથની મૂવમેન્ટથી સંચાલિત કરી શકાય તેવું, પહેરી શકાય તેવું સાધન છે. દેટ ઓગમેન્ટ ધ ફિઝિકલ વર્લ્ડ. ઓગમેન્ટનો મતલબ થાય વધારી શકાય, જે આપણી આસપાસના ભૌતિક જગતમાં ડિજિટલ માહિતી ઉમેરી શકે. ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન. ડિજિટલ ઇન્ફોર્મેશનને તે શું કરી શકે? આપણી આસપાસના ભૌતિક જગતમાં ડિજિટલ માહિતીને ઉમેરે છે. એન્ડ લેટ અસ યુઝ નેચરલ હેન્ડ ગેસ્ચર્સ ટુ ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન. અને તે માહિતી આદાન પ્રદાન કરવા આપણે આપણી સ્વાભાવિક રીતે હાથથી કરતા હાવભાવમાં ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આપણે હાથથી જે મૂવમેન્ટ કરીએ છીએ, નેચરલ હેન્ડ ગેસ્ચર કરીએ છીએ, તેમાં માહિતીને તે શું કરી શકે છે? ઉપયોગ પણ કરી શકે છે. આગળ જોઈએ. બાય યુઝિંગ અ કેમેરા એન્ડ ધ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ પેન્ડન્ટ લાઇક વિયરેબલ ડિવાઇસ. હવે તમે ગળામાં જેમ પેન્ડન્ટ પહેરો છો, ગળામાં પહેરાતા કેમેરો ફિટ કર્યો હોય અને પ્રોજેક્ટર ફિટ કરેલો હોય તેવા લટકણિયા જેવા પહેરી શકાય તેવા ઘરેણાંનો ઉપયોગ કરીને આપણે જેમ ગળામાં પેન્ડન્ટ પહેરીએ છીએ તેવા વિયરેબલ ડિવાઇસ, પહેરી શકાય તેવા ગળામાં જે લટકણિયા છે, પેન્ડન્ટ છે, તેમાં એક નાનો કેમેરો અને પ્રોજેક્ટરનો ઉપયોગ કરીને સિક્સ્થ સેન્સ સીઝ વોટ યુ સી. ખાસ ધ્યાન રાખો કે સિક્સ્થ સેન્સ તમે જે જુઓ છો ને એ જોઈ શકે છે. આપણે જે જોઈએ છીએ, માનો કે નરી આંખે આપણે કંઈક જોતા હોઈએ, માનો કે નરી આંખે આપણે આ પાઠ વાંચીએ છીએ, તેમ સિક્સ્થ સેન્સ પણ પાઠ વાંચી શકે. એન્ડ વિઝ્યુઅલી અગમેન્ટ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. અને આપણે જે સપાટી કે સાધન, જે ઇલેક્ટ્રોનિક ગેજેટ છે, એનાથી આદાન પ્રદાન કરતા હોઈએ તેને આપણે જોઈ શકીએ એ રીતે ઉમેરે છે. આપણે જે વસ્તુને જોઈ શકીએ છીએ તે એનો ઉમેરો કરી શકે છે કોઈ સપાટીમાં કે આપણી આસપાસની જે સપાટી છે તેનામાં તે જોઈ અને ઉમેરી શકે છે. ઇટ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ. પ્રોજેક્ટ એટલે દર્શાવવું. વોલ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ અરાઉન્ડ અસ. તે શું કરી શકે? તે સિક્સ સેન્સ ડિવાઇસ છે એ માહિતીને આપણી આસપાસની સપાટીઓ, દિવાલ અને ભૌતિક વસ્તુઓ ઉપર પાડી બતાવી શકે છે. દિવાલ ઉપર એ વસ્તુઓનું પ્રતિબિંબ પાડી અને તે આપણી આસપાસની વસ્તુઓને બતાવી શકે છે. એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ ગેસ્ચર્સ, આર્મ મૂવમેન્ટ્સ એન્ડ અધર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ. અને તે હાથના હાવભાવ દ્વારા, હાથના હલનચલન દ્વારા કે જે તે પદાર્થ સાથેના વ્યવહારથી આ રીતે પાડેલી માહિતી સાથે આદાન પ્રદાન અથવા વ્યવહાર કરી શકે છે. આપણા હાથના હાવભાવ દ્વારા, હાથના હલનચલન દ્વારા કે જે તે પદાર્થ સાથેના વ્યવહારથી આ રીતે પાડેલી, દર્શાવેલી માહિતી સાથે આદાન પ્રદાન એટલે વ્યવહાર પણ કરી શકે છે.
Sixth sense attempts to free information from its confines by seamlessly integrating with reality. ત્રણ શબ્દો છે મિત્રો. એક શબ્દ છે કન્ફાઇન એટલે નિયંત્રિત કરવું. સિમલેસલીનો મતલબ થાય ત્રુટિ રહિતપણે, ભૂલ વગર, સાતત્યપૂર્ણ રીતે. અને ઇન્ટરગ્રેટિંગનો મતલબ થાય સમાવેશ કરવો. તો સિક્સ્થ સેન્સ શું કરશે? જ્યાં પણ માહિતી સંગ્રહિત હોય ત્યાંથી સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિકતા સાથે અનુબંધ જાળવીને મુક્ત કરાવે છે. જ્યાં પણ માહિતી સંગ્રહ કરેલી હોય એ સંગ્રહિત કરેલી જે માહિતીને સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિકતા સાથે અનુબંધ જાળવીને મુક્ત કરાવે છે. એન્ડ thus મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કોમ્પ્યુટર. અને આ રીતે સમગ્ર વિશ્વને તમારા કોમ્પ્યુટરમાં રૂપાંતરિત કરે છે. સમગ્ર વિશ્વને તે તમારા કોમ્પ્યુટરમાં શું કરે છે? રૂપાંતરિત કરે છે. તો મિત્રો, આ પ્રણવ મિસ્ત્રી પાલનપુરનો વતની, તેના દ્વારા જે કંઈ એણે શોધ કરી હતી, જે કંઈ પ્રોજેક્ટો કર્યા હતા, તેની ટૂંકમાં અહીંયા માહિતી આપી છે. અને ગિયર નામની જે ઘડિયાળ છે તેનાથી તે ખૂબ જ ફેમસ બને છે. તે સિવાય સિક્સ્થ સેન્સ, સનફ્લાવર, પછી સ્પર્શ ટેકનોલોજી અને ટેલિટચ દ્વારા તે વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત બને છે. તો મિત્રો, આ પાઠ હતો. સ્ટુડન્ટ્સ, ધીસ યુનિટ આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. તમારે પાઠ વાંચવાનો છે. તેની જે PDF છે એ પણ હું મોકલી દઉં છું આની સાથે, જેથી તમે ભાષાંતર વાંચી શકો, શબ્દો સમજી શકો અને વર્કબુકમાંથી જે આપણે પ્રેક્ટિસ કરી છે તે પ્રેક્ટિસ પણ તમે મિત્રો કરી શકો. ઓકે, આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ, યુ કેન એન્જોય ઇટ વેરી વેલ. ઓકે, બાય. We will meet next time. Bye.